24 વર્ષની કુંવારી દીકરીની જિંદગી ખરાબ કરી નાખી અને અત્યારે વિધાનસભામાં હોળીના રંગે રમે છે. શરમ છે શરમ? મા બેન દીકરીઓ છે તમારે? હર્ષ સંઘવી સાહેબ, હજી તમે એને કોળામાં કાખમાં લઈને ફરો છો. શરમ આવવી જોઈએ. જે સાથે નાચી રહ્યા છો એના પરિવારમાં મા બેન દીકરીઓ છે? અટલ બિહારી વાજપેયી વાળું મારું ભાજપ નથી. મારા અત્યારના ભાજપમાં હું મારું ભાજપ શોધી રહ્યો છું. ભાજપ મારી માં છે ને મારી માના દામનને દાગ લગાડનારા કોઈ પણ હોય એને હું છોડીશ નહીં. કૌશિકભાઈ વેકરિયા, મારી ચેલેન્જનો સ્વીકાર કરો. ધારાસભ્ય તરીકે રાજીનામું આપો. આપણે બંને અપક્ષમાંથી લડી લઈએ અમરેલી તાલુકાની સીટ ઉપરથી. જોઈએ આપણે કોને લોકો ચાહે છે. શરમ કરો, શરમ કરો. તમારી માઉની કૂખો લજાવીશ તમે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના નામથી જ્યારથી લેટર કાંડ સર્જાયો છે ત્યારથી કૌશિક વેકરિયા સતત વારંવાર ચર્ચામાં આવે છે. કૌશિક વેકરિયા કોઈ પણ જગ્યા ઉપર જાય અને તેમના લઈને ચર્ચાઓ શરૂ થાય. વિધાનસભાની અંદર હોળીના પર્વની ઉજવણી થઈ અને ફરી એક વખત કૌશિક વેકરિયા ચર્ચામાં આવ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અમરેલીની અંદર વર્ષ 2024ના અંતિમ મહિનાના એ છેલ્લા દિવસો દરમિયાન એક લેટરકાંડ સર્જાયો. એ લેટરકાંડમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનું નામ આવ્યું અને એ લેટરકાંડ બાદ અમરેલીમાં એક પાટીદાર સમાજની દીકરીનું સરઘસ નીકળ્યું. જો કે આખા આ મામલાની અંદર સતત પહેલા જ દિવસથી એક સામાજિક આગેવાન અરવિંદ રાણપરિયા આ મામલે વિરોધ નોંધાવતા આવ્યા છે. હવે ફરી એક વખત અરવિંદ રાણપરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ નોંધાવ્યો છે અને હવે અરવિંદ રાણપરિયાનો વિરોધ એ કૌશિક વેકરિયાની સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી સુધી તેમણે વિરોધ નોંધાવ્યો. ગુજરાત વિધાનસભાની અંદર હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી અને એ જ દરમિયાન કૌશિક વેકરિયા હોળી એ રમતા હતા, રંગોથી રંગાયા હતા અને એમની સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લઈને પણ અરવિંદ રાણપરિયાએ વિરોધ નોંધાવ્યો છે. અરવિંદ રાણપરિયાએ વિરોધ નોંધાવતા કહ્યું છે કે દુઃખ એ વાતનું છે કે આજે એ ભાજપ નથી રહી અને સાથે તેમને રાજ્યના ગૃહમંત્રીને પણ નિશાને ટાંક્યા હતા. શું કહ્યું અરવિંદ રાણપરિયાએ એ સાંભળો. ગુજરાત રાજ્યની જનતાને, અમરેલી જિલ્લાની જનતાને, અમરેલી જિલ્લાની જનતાએ, અમરેલી તાલુકાની જનતાએ કૌશિક વેકરિયાને ખોબે ને ખોબે મત આપ્યા. 2.5 મહિના થવા એવા પાયલ ગોટીના ન્યાય માટે એક શબ્દ નહીં બોલવા માટે એને કોઈક સોગંદ ખાધા લાગે છે. 24 વર્ષની કુંવારી દીકરીની જિંદગી ખરાબ કરી નાખી અને અત્યારે વિધાનસભામાં હોળીના રંગે રમે છે. શરમ છે શરમ? મા બેન દીકરીઓ છે તમારે કે નથી? હર્ષ સંઘવી સાહેબ, હજી તમે એને કોળામાં કાખમાં લઈને ફરો છો. શરમ આવવી જોઈએ. શરમ કરો, શરમ. એક દીકરીના ગુનેગારની સાથે ફોટા પડાવતા, હોળીના રંગે રમતા તમને શરમ નથી આવતી? અન્ય ધારાસભ્યશ્રીઓ જે સાથે નાચી રહ્યા છો એના પરિવારમાં મા બેન દીકરીઓ છે? ક્યાં ગઈ વિધાનસભાની ગરિમા? ક્યાં ખોવાઈ ગઈ? આ મારું મૂળ ભાજપ નથી. આ એનું મને દુઃખ છે અને હું દુઃખ સાથે કહું છું કે 1980 અટલ બિહારી વાજપેયી વાળું મારું ભાજપ નથી. મારા અત્યારના ભાજપમાં હું મારું ભાજપ શોધી રહ્યો છું. મારા મૂળ પાયાના કાર્યકરો નથી. સંસ્કાર વિહીન મારું ભાજપ થઈ ગયું છે. ભાજપ મારી માં છે ને મારી માના દામનને દાગ લગાડનારા કોઈ પણ હોય એને હું છોડીશ નહીં. કૌશિકભાઈ વેકરિયા, મારી ચેલેન્જનો સ્વીકાર કરો. ધારાસભ્ય તરીકે રાજીનામું આપો. આપણે બંને અપક્ષમાંથી લડી લઈએ અમરેલી તાલુકાની સીટ ઉપરથી. જોઈએ આપણે કોને લોકો ચાહે છે. રાજકારણ મારું ક્ષેત્ર નથી. રાજકીય સેવા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર તરીકે રાતને દિવસ મહેનત કરી છે. હિન્દુ ધર્મને બચાવવા માટે, હિન્દુ ગાયોને બચાવવા માટે તલવારો ખાધી જાય એના નિશાનો છે. તમને તૈયાર થાળી મળી ગઈ છે એટલે તમને ખબર નથી કે પરસેવો જેને પાડ્યો હોય એને ખબર હોય કે પરસેવાની કિંમત શું હોય, મા બાપની જીવનમાં કિંમત શું હોય.
દીકરા દીકરીઓની જીવનમાં કિંમત શું હોય. હાવ નપટાઈ ઉપર ઉતરી ગયા છો. શરમ કરો, શરમ કરો. કુંવારી દીકરીની જિંદગી ખરાબ કરી નાખી છે. આજ દિવસ સુધી તમારી પાસે બોલવાનો શબ્દ નથી. જ્યાં ત્યાં રિબિન કાપવા જવાનો સમય છે. વિધાનસભાની અંદર તમે અત્યારે જે અબેલ ગુલાલ XYZ જે કાંઈ રંગોની હોળી રમી રહ્યા છો, અતિ ઉત્સાહ સાથે એક દીકરીના જીવનને તમે બરબાદ કરી નાખ્યું છે. અને તમે આટલી હદે અમારું ભાજપ, તમે મારા ભાજપના કાર્યકર હોઈ નહીં શકો. મને શંકા હતી પહેલેથી, હવે મારી શંકા દ્રઢ બની ગઈ છે. તમે પણ પક્ષમાં રહી પક્ષના નિશાન કમળ ઉપર ચૂંટણી જીત્યા છો. અને આ દીકરી સાથે જે તમે કરાવરાયું છે પોલીસ હાથે, પોલીસ ગુનેગાર નથી, તમે જ ગુનેગાર છો. તમે પોલીસમાં ખોટું કામ કરાવરાયું છે. એના જીવનમાં અંધારું, એક દીકરીના જીવનમાં અંધારું. તમને અબીલ ગુલાલની છોડો ઉડાડવાનો સમય મળે છે. શરમ કરો, શરમ કરો. તમારી માઉની કુખો લજાવીશ. તમે સંસ્કાર વિહીન છો. તમે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોઈ જ ન શકો. મોવડી મંડળે મારી પ્રાર્થના છે અને તમામ પદોથી દૂર કરો અને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરો. અરવિંદ રાણપરિયાએ તેમના નિવેદનની અંદર કૌશિક વેકરિયાની સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી સુધી તેમને વિરોધની અંદર ટાંક્યા. પરંતુ આખી આ ઘટનાની અંદર અરવિંદ રાણપરિયાએ એ પણ કહ્યું કે અફસોસ એ વાતનો છે કે ભાજપ એ પહેલાંની ભાજપ નથી રહી. અને તેમને ઘણી એવી વાતો તેમને આ વિડીયોની અંદર કરી અને તેમને એ પણ કહ્યું કે શરમ આવે છે આજે એ ભારતીય જનતા પાર્ટીના એ ધારાસભ્યને લઈને. સાથે જ કૌશિક વેકરિયાને ઓપન ચેલેન્જ આપી કે તમે તમારા ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપો અને અમરેલી તાલુકાના સીટ ઉપરથી આપણે બંને અપક્ષમાંથી ચૂંટણી લડીએ, જોઈએ કોનામાં કેટલી તાકાત છે અને અમરેલીના લોકો, અમરેલીના એ તાલુકાના લોકો કોના ઉપર ભરોસો મૂકે છે. હવે જોવાનું રહેશે કે અરવિંદ રાણપરિયાની ચેલેન્જ કૌશિક વેકરિયા સ્વીકારે છે કે કેમ. શું કૌશિક વેકરિયા અરવિંદ રાણપરિયાના આ મામલે કોઈ જવાબ આપે છે કે કેમ, એ જોવાનું રહ્યું. તમારું શું માનવું છે અરવિંદ રાણપરિયાની આ ઓપન ચેલેન્જને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.